તો ગુજરાતમાંથી જૈશ આતંકી પકડાવાનો જે મામલો સામે આવ્યો છે તેના પર મોટી અપડેટ। એક આતંકીનું અમદાવાદના કઠવાડા સાથે કનેક્શન બહાર આવ્યું છે। આતંકી બિલાલ શેરા હોટેલ દિવ્યા પેલેસમાં રોકાયો હતો। છેલ્લા એકાદ વર્ષથી પીજી તરીકે રહેતો હતો। આતંકી ઓઢવની કંપનીમાં નોકરી કરતો હોવાનું કહેતો હતો અને રવિવારની રજામાં આખો દિવસ લેપટોપમાં કામ કરતો હતો। गुजरात एटीएसे जैश ए मोहम्मद साथे जोड़ायेला 5 आरोपीओनी जे छे धरपकड़ करी छे, जेमांथी बिलाल शेरा नामनो जे आरोपी हतो ए आ दिव्या पेलेस होटेल रूम नंबर 212 अहींया रहतो हतो અને સામાન્ય માણસની જેમ રહેતો હતો। આખો દિવસ દરવાજો ખુલ્લો રાખતો હતો। સાથે તે જ્યારે રવિવાર હોય, રવિવારના દિવસે આખો દિવસ લેપટોપની અંદર કામ કરી રહ્યો હતો। તમે જોઈ શકો છો કે આ કઠવાડા વિસ્તારની અંદર આ હોટલ દિવ્યા પેલેસ આવેલી છે અને અહીંયાની એની ગતિવિધિ કેવા પ્રકારની હતી, એનું રહેણાંક કેવા પ્રકારનું હતું, લોકો સાથે કેવી વાતચીત કરતો હતો, શું બોલતો હતો, શું નહોતો બોલતો, એ તમામ મુદ્દાઓ પર જે છે અહીંયાના જે માલિક છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે એ કેટલા સમયથી રહેતો હતો, પોતાના નામ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલું હતું કે નહીં, શું હતું શું નહીં, એ અંગે આપણે વાત કરીશું। શું નામ છે આપણું પૂરેપૂરું જણાવશો પહેલાં? भूपेंद्र सिंह राव। भूपेंद्र सिंह जी, क्या पता चला आपको यहाँ पे जो बिलाल शेरा नाम का व्यक्ति रह रहा था उसको लेकर क्या पता चला, उसकी गतिविधि कैसी थी, किस प्रकार से यहाँ पे रहता था? वो साधारण मानव की तरह रहता था। सुबह जाता था, शाम को आता था। संडे के दिन छुट्टी होती थी, लैपटॉप पे दिन भर काम ही करता रहता था और उसका दरवाज़ा हमेशा खुला ही रहता था। ऐसा हमने उसकी कोई गलत एक्टिविटी नहीं पाई गई, नहीं देखी, कितने सुना उसके बारे में कभी। अच्छा, और ये कितने लोगों के साथ रहता था और उनके साथ रह रहे थे वो लोग कौन थे? दो लोगों के साथ रहता था। एक सलमान करके था, एक खुद था। 2 ही लोगों के साथ रहता था। तो बाकी के 2 लोग अभी कहाँ गए, कुछ पता चला आपको? वो पता नहीं है। नहीं, मतलब कुछ छुट्टी लेके गए अभी? ये छुट्टी लेके गया, बोल रहे हुए बोला मैं घर पे जा रहा हूँ और वापस 2 दिन बाद वापस आऊँगा, ऐसा बोल के गया यहाँ से। अच्छा, और उनके साथ जो 2 लोग थे वो अभी है, वो आ रहे हैं कि नहीं आ रहे? डरो वो इधर है अभी? नो, सलमान घर गया वो। तो अभी आपको जो पता चला, गुजरात एटीएस ने पूरा केस किया, उसके अंदर इसका पूरा नाम सामने आया है, तो अभी पुलिस आएगी तो आप उसको किस प्रकार से सहयोग करेंगे? जैसे हमने पाया वैसा सहयोग करेंगे। जैसे हमारे पास उसके डॉक्यूमेंट है, आधार कार्ड है, उस पर प्रतीक में चढ़ा रखा है, वो सब हम बता देंगे। हमारी तरफ से कोई वो नहीं रहेगा। तो दिव्य पेलेस होटल અને દિવ્ય પેલેસ હોટલની અંદર બિલાલ જે રૂમમાં રહેતો હતો, હોટલના માલિકે જણાવ્યું કે પોલીસને પૂરેપૂરો સાથ સહકાર જે આપવામાં આવશે, રજિસ્ટ્રેશન જે આખું મેન્ટેન કરવાનું હોય છે મેન્ટેન પણ કરેલું છે। સાથે તે અમદાવાદ પોલીસનું પથિક કરીને જે સોફ્ટવેર છે જેની અંદર તમામ હોટલની અંદર રોકાતા જે ગેસ્ટો હોય છે તેની માહિતી રાખવામાં આવતી હોય છે, તેની પણ એન્ટ્રી કરેલી હતી અને એ એન્ટ્રી જે છે એ પણ ક્યાંક ને ક્યાંક દેખાડવામાં આવશે। તો આ આખો મામલો સામે આવતાની સાથે ઝી 24 કલાક અત્યારે ત્યાં પહોંચ્યું છે। છેલ્લા 1 વર્ષથી બિલાલ શેરા જ્યાં રહેતો હતો ત્યાં પહોંચ્યું છે અને કેવા પ્રકારનું તેનું વર્તન હતું તે જાણવાનો પ્રયત્ન કર્યો છે। કેમેરામેન ઉમેશ મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।